નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં શ્રી સાંઈ સંગીત એન્ટરટેઇનમેન્ટ્સ દ્વારા લાઈવ સિંગિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો. શ્રી સાંઈ સંગીત એન્ટરટેઇનમેન્ટ્સના બેનર હેઠળ વડોદરા શહેરમાં અનોખા સિંગિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેનું સંચાલન સંગીત પ્રેમી અને ગાયક પ્રીતિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કરાઓકે પર આધારિત આ લાઈવ સિંગિંગ શોનો હેતુ વડોદરાના વિવિધ સંગીત પ્રેમી ગાયકોને એક મંચ પર લાવી તેમની પ્રતિભાને પ્રોત્સાહિત કરવાનો હતો, તેમજ ગેટ ટુગેધર દ્વારા મનોરંજન સાથે સંગીતનો આનંદ માણવાનો હતો. આ કાર્યક્રમ ઉજમહુડા વિસ્તારમાં આવેલ એક ખાનગી રેસ્ટોરન્ટ ખાતે યોજાયો, જ્યાં શાંતિપૂર્ણ વાતાવરણ અને મધુર સંગીતના સુમેળે સાંજ યાદગાર બની રહી. વડોદરા શહેરના આશરે 45 સિંગિંગ ગ્રુપમાંથી પસંદ કરાયેલા પ્રતિભાશાળી સિંગરોને સ્ટેજ પર પરફોર્મ કરવાનો અવસર મળ્યો. દરેક ગાયકે પોતાના મનગમતા ગીતો રજૂ કર્યા, ઉપસ્થિત મહેમાનોનું મન જીતી લીધું. કાર્યક્રમ દરમિયાન ગઝલ, સૂફી, બોલિવૂડ તથા ગુજરાતી લોકસંગીતના ગીતો રજૂ થતાં હોલમાં સંગીતનો અનોખો માહોલ સર્જાયો. પ્રેક્ષકો સંગીતની તરંગોમાં તલ્લીન થઈ ગયા અને દરેક પ્રસ્તુતિ પર તાળીઓનો ગડગડાટ સંભળાતો. આ પ્રસંગે સંગીત પ્રેમી પ્રીતિ પટેલે જણાવ્યું કે વડોદરામાં અનેક નવા અને અનુભવી સિંગરો છે, પરંતુ દરેકને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળવી જરૂરી છે. આ કાર્યક્રમનો હેતુ એ જ છે કે દરેક કલાકારને એક મંચ મળે અને સંગીત પ્રેમીઓ વચ્ચે એકતાનો માહોલ સર્જાય. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ, કલાકાર મિત્રો અને શહેરના જાણીતા સંગીત ગ્રુપના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સાઈ સંગીત એન્ટરટેનમેન્ટ મારું પોતાનું ગ્રુપ છે, મારું ફર્સ્ટ ઇવેન્ટ છે અને આ ગ્રુપની અંદર 45 ગ્રુપમાંથી બધા મેં અલગ અલગ સારા સિંગર્સો લીધેલા છે અને એમને અલગ અલગ પ્લેટફોર્મ આગળ વધવા માટે મળે એવી મારી શુભેચ્છા છે. બસ મારો એક હેતુ હતો આ કે હું બધાને આગળ વધારું. બસ એક એન્જોયમેન્ટ છે અને અમે બધા ગેટ ટુગેધર જેવું છે અને અમે લોકો ભેગા થયા છે. પ્રીતિ પટેલ.